नमस्कार मित्रों, यूट्यूब चैनल निकेश पटेल एज्युकेशन में स्वागत है। जो मित्रों તમે चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करने बेल आइकन पर क्लिक करो, जेथी नवा आवनार विडियोनी माहिती तमने मळती रहे। मूल्यांकन द्वितीय सत्र 2022-23 विज्ञान धोरण 7 समय 3 कलाक અને કુલ ગુણ 80। પ્રશ્ન 1 અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો। એ 12 ગુણના અને 12 વિકલ્પો પૂછાશે। પહેલું છે નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે? જવાબ આવશે સી। 2 નંબર અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? જવાબ આવશે એ। 3 નંબર હૃદયના કયા ખંડોમાં ઓક્સિજન યુક્ત એટલે કે શુદ્ધ રુધિર હોય છે? જવાબ આવશે સી। 4 નંબર રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવમાં થાય છે? જવાબ આવશે સી। 5 નંબર કયું સજીવ અવકંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે? જવાબ આવશે બી। 6 નંબર નીચેના પૈકી કયો સ્ત્રી કિશોરનો ભાગ નથી? જવાબ આવશે સી। 7 નંબર એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો કારે કાપેલું અંતર કેટલું? તો જવાબ આવશે એ। 8 નંબર 54 કિમી પ્રતિ કલાક ઝડપ એટલે કેટલા મીટર પ્રતિ સેકન્ડ ઝડપ? જવાબ આવશે બી। 9 નંબર વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને શું કહે છે? જવાબ આવશે એ। 10 નંબર અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જવાબ આવશે સી। 11 નંબર ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે? જવાબ આવશે સી। 12 નંબર પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? જવાબ આવશે સી। પ્રશ્ન 1 બ વ્યાખ્યા આપો। ગમે તે 4 એ 4 ગુણની પૂછાશે। 5 આપેલી છે એમાંથી તમારે કોઈ પણ 4 લખવાની રહેશે। પહેલી છે પેશી, બીજી ફલન, ત્રીજી નિયમિત ગતિ, 4 આભાસી પ્રતિબિંબ અને 5 જલબળ। તો મિત્રો આના જવાબ તમને આપણે એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો અને સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયોમાંથી મળી રહેશે, એમાં જોઈને લખીને તૈયાર કરવા। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 10 ગુણના પૂછાશે અને 10 પ્રશ્નો પૂછાશે। પહેલો છે શ્વાસ લેતી વખતે પાંસળીઓ અવરોધ પટલની સ્થિતિમાં થતો ફેરફાર જણાવો। 2 નંબર રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે? 3 નંબર પરાગરજના વાહકો જણાવો। 4 નંબર લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેના આવર્તકાળમાં શું ફેરફાર થાય? 5 નંબર વિદ્યુત જનરેટર શું છે? 6 નંબર કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે? 7 નંબર પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગોમાં છૂટા પડવું તે ઘટનાને શું કહે છે? 8 નંબર પૃથ્વી પરનું પાણી કયા કયા સ્ત્રોતોમાં સંગ્રહાયેલું છે? 9 નંબર ફૂગ અને સૂક્ષ્મજીવો શાના પર નિર્ભર નભે છે? 10 નંબર સૂર્યનું પાણી કેવું હોય છે? તો મિત્રો આના જવાબ પણ તમને આપણી સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયોમાંથી મળી રહેશે, જોઈને લખી લેવા। પ્રશ્ન 2 બ તફાવતના 2 મુદ્દા આપો। ગમે તે 3 પૂછાશે એ 6 ગુણના લખવાના રહેશે। 4 આપ્યા એમાંથી ગમે તે 3 લખવાના। પહેલું છે કર્ણકો અને ક્ષેપકો, 2 શ્વાસોશ્વાસ અને શ્વસન, 3 સ્વપરાગનયન અને પરપરાગનયન, 4 બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ। પ્રશ્ન 3 અ નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો। ગમે તે 2 લખવાના રહેશે। 10 ગુણ 3 પ્રયોગ આપ્યા છે એમાંથી કોઈ પણ 2 લખવાના। પહેલું છે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી તપાસવી। 2 નંબર આપેલી લોખંડની કીલીનું વિદ્યુત ચુંબક બનાવવું। 3 નંબર પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન દર્શાવવું। પ્રશ્ન 3 બ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો। ગમે તે 3 લખવાના રહેશે અને 6 ગુણના 4 આપેલા છે એમાંથી કોઈ પણ 3 તમારે લખવાના રહેશે। પહેલું છે રુધિરમાંના શ્વેતકણો આપેલા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે। 2 નંબર વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે। 3 નંબર જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે। 4 નંબર વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। ગમે તે 2 લખવાના રહેશે અને 8 ગુણના પૂછાશે। 3 પ્રશ્નો આપ્યા છે એમાંથી કોઈ પણ 2 લખવાના રહેશે। પહેલું છે માછલીમાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો। 2 નંબર વિવિધ રીતે થતા બીજ વિકિરણ સમજાવો। 3 નંબર વિદ્યુત ઘંટડીની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય સમજાવો। પ્રશ્ન 4 બ
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 4 લખવાના રહેશે અને 8 ગુણના 5 આપેલા છે એમાંથી કોઈ પણ 4 લખવાના રહેશે. પહેલું છે કોષો કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ કેવી રીતે મેળવે છે. 2 નંબર રુધિરના કાર્યો જણાવો. 3 નંબર કલિકા સર્જનની રીતે થતું અલિંગી પ્રજનન સમજાવો. 4 નંબર અંતર સમયના આલેખમાં એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર અંતર કેમ દર્શાવવામાં આવે છે. 5 નંબર એક વાહન સુરેખ માર્ગ પર શરૂઆતની 30 મિનિટમાં 50 કિમી પ્રતિ કલાકની અચળ ઝડપે અને પછીની 30 મિનિટમાં 60 કિમી પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરે છે તો વાહનની સરાસરી ઝડપ શોધો. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 4 લખવાના આવશે અને 8 ગુણ. 5 પ્રશ્નો આપેને મેં કોઈ પણ 4 લખવાના રહેશે. પહેલું છે વિદ્યુત પરિપથમાં જોડેલી એમસીબી શું છે. 2 નંબર બહિર્ગોળ લેન્સના ઉપયોગો જણાવો. 3 નંબર સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની 4 લાક્ષણિકતાઓ જણાવો. 4 નંબર આહાર શૃંખલા એટલે શું એક ઉદાહરણ આપી સમજાવો. 5 નંબર જંગલમાં કંઈ પણ નકામું નથી સમજાવો. પ્રશ્ન 5 બ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. એ 4 ગુણના પૂછાશે અને 4 પ્રશ્નો પૂછાશે. મૂત્રમાં રહેલું મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય કયું છે. 2 નંબર ફલન બાદ ફલિતાંડનો વિકાસ થઈ શામાં પરિણમે છે. 3 નંબર કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે હોય છે. 4 નંબર કયા બેક્ટેરિયા કોલેરાનો રોગ થવા માટે જવાબદાર છે. પ્રશ્ન 5 ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એ 4 ગુણના પૂછાશે અને 4 પૂછાશે. પહેલું છે બહિર્ગોળ અરીસા વડે આપણે ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. 2 નંબર વિશ્વની નદીઓ અને તળાવમાં રહેલા પાણી કરતાં ભૂગર્ભ જળ ખૂબ જ વધુ પ્રમાણમાં છે. 3 નંબર સડેલા પદાર્થો ભેજવાળા અને હૂંફાળા હોય છે તો એ આવશે સાચું. 4 નંબર શું એ જે ઘન કચરો છે એ ખોટું. અહીંયા જવાબ પણ આપેલા છે તમે જોઈને તૈયાર કરી શકો છો. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.